નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાણમ નમો લોહી સૌહાયરિયાણમ નમો લોહી સૌજયાણમ નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 369 થી સ્વાધ્યાય કર્યો છે. પ્રશ્ન 369 પછીથી આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 206 પ્રશ્ન 369 સમાધાન પછીથી 370મો પ્રશ્ન છે. સમકીતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે? સમકીતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે? બીજું બેનશ્રી સમાધાન આપતા કહે છે કે હા, તેને પુરુષાર્થની જરૂરિયાત લાગે છે. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય અને એ પુરુષાર્થ કરતો હોય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, તો એવા જિજ્ઞાસુની વાત કરી છે. તો કે છે કે એવા જિજ્ઞાસુની ભૂમિકામાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની જરૂરિયાત લાગે છે. એ તો બરાબર છે, હોય જ છે. અને એ સિવાય તો સમ્યક તો પ્રાપ્ત નથી થતું. સાચો પુરુષાર્થ સાચી દિશામાં કરવામાં આવે ત્યારે સમ્યક દર્શન થાય. પણ અહીંયા તો પ્રશ્ન છે કે સમ્યક દર્શન થયા પછી તેવા સમકીતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે? તો કે છે કે હા, અને સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી પણ પુરુષાર્થની જરૂર છે. એમ બેનશ્રી કહે છે કે પુરુષાર્થની જરૂરિયાત સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે તો છે જ, અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ પુરુષાર્થની જરૂરિયાત પૂરેપૂરી લાગે છે. પૂરેપૂરી લાગે છે. તેણે બધી રીતે એક આત્માને સર્વસ્વ જાણ્યો છે, અનુભૂતિ થઈ છે, અને શ્રદ્ધામાં 9 કોટીએ એક આત્માને ગ્રહણ કર્યો છે. તેથી બીજું બધું શ્રદ્ધામાંથી નીકળી ગયું છે. એટલે મિથ્યા શ્રદ્ધા તો હવે રહી નથી, કોઈ સંશય પણ રહ્યો નથી, વિપરીતતા પણ નથી. છતાં હજી પુરુષાર્થની મંદતાથી શ્રદ્ધા અને ચારિત્ર્યમાં ફેર છે, અને તેથી તેને પણ પુરુષાર્થની જરૂરિયાત છે. શ્રદ્ધા બરાબર છે, અનુભવ સહિત શ્રદ્ધા છે, બીજું કંઈ રહ્યું નથી, શ્રદ્ધામાં કોઈ વિપરીતતા નથી, બધી વાત બરાબર છે. પણ ચારિત્ર હજી કંઈક વિશેષ વાત છે, અને એ ચારિત્રમાં એને પુરુષાર્થની જરૂરિયાત છે. મુખ્યતા પુરુષાર્થની છે. સમકીતીને પુરુષાર્થની જરૂરિયાત લાગવા છતાં પુરુષાર્થમાં મંદતા છે. શ્રદ્ધા તો બરાબર છે, શ્રદ્ધા ને ચારિત્રમાં ફેર છે. શ્રદ્ધા ભલે બરાબર હોય, પણ છતાં પણ ચારિત્ર વસ્તુ જુદી છે, અને એનો પુરુષાર્થ એને હોવો જ જોઈએ. મુખ્યતા એવા પુરુષાર્થની છે, અને એ પુરુષાર્થ કઈ જુદી જાતનો નથી. જેવો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જે રીતે પુરુષાર્થ કર્યો એ જ રીતે હોય છે. તો સમકીતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે, પણ છતાં હજી એને પુરુષાર્થમાં મંદતા છે. ચારિત્ર્યની અપેક્ષાએ પુરુષાર્થની મંદતા કહેવાય. જોકે શ્રદ્ધાની અપેક્ષાએ આત્માને બરાબર ગ્રહણ કર્યો છે, અને એક ક્ષણમાં જો કેવળ જ્ઞાન થતું હોય તો મારે બીજું કાંઈ જોઈતું નથી, એવી ઉગ્રતા પણ અંદરમાં પરિણતિમાં છે. છતાં પણ પુરુષાર્થની મંદતા છે. સમ્યક દર્શન થયું છે, પણ હજી એને ચારિત્રનો એવો પુરુષાર્થ નથી ઉપડ્યો. પોતે ગ્રહસ્થાશ્રમમાં રહીને પછી આગળ વધીને દેશ વ્રત વગેરે અંગીકાર કરે, અને પછી મુનિદશા અંગીકાર કરે છે. તો ત્યાં પણ પુરુષાર્થ તો છે જ, પણ
જે રીતે સમ્યક દર્શન થયું છે અને ગૃહસ્થ અવસ્થામાં રહ્યો છે તેનો અર્થ જ એ છે કે પુરુષાર્થની મંદતા છે. મુનિ દશા અંગીકાર કરે છે પણ તેમાં પુરુષાર્થની મંદતા છે, છતાં પુરુષાર્થની જરૂરિયાત લાગી નથી તેવો અર્થ ત્યાં થાય નહીં. એટલે ત્યાં પણ પુરુષાર્થ જ થઈ રહ્યો છે. પુરુષાર્થની મંદતા તો અપેક્ષાથી કહેવાય મુનિને માટે તો, કે પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે, પોતાને કેવળ જ્ઞાન થવાનું છે, પોતાનો પુરુષાર્થ તો સ્વરૂપમાં સમાઈ જવાનો છે, સ્વરૂપમાં સ્થિર થવાનો છે, એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તો સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ મુનિને પણ હોય છે, અને એવો પુરુષાર્થ નથી તો અપેક્ષાથી એમ પણ કહેવાય કે એમને પણ હજી પુરુષાર્થની જરૂરિયાત છે. એટલે કહે છે કે પણ એમાં પુરુષાર્થની મંદતા છે, છતાં પુરુષાર્થની જરૂરિયાત લાગી નથી તેવો અર્થ ત્યાં થાય નહીં. એમને પણ છે અંતરમાં કે હું સ્વરૂપમાં સ્થિર થાઉં. એટલે બધાને માટે એ પુરુષાર્થની વાત જુદી જુદી રીતે પણ એમ જ છે. આગળ ને આગળ જ પોતે વધતો જ જાય છે. સમ્યક દર્શનથી શરૂ કરી અને પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતાનો પ્રયત્ન પુરુષાર્થ એને કરવો જ છે, કરવો જરૂરી જ હોય છે. એમાં જે આગળ વધે છે ગૃહસ્થાશ્રમમાં રહેવાથી જે પુરુષાર્થ થાય છે, એટલે પછી જ્યારે એને ખ્યાલ આવે છે કે હવે આગળ પુરુષાર્થ નથી થઈ શકતો, એટલે મુનિદશા અંગીકાર કરી લે છે. અને મુનિદશામાં પણ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે છે. શેનો પુરુષાર્થ કરે છે? સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે એની દ્રષ્ટિ જે છે, શ્રદ્ધા જે છે, એ તો બધું બરાબર જ છે. તે છતાં પણ આ પુરુષાર્થ એને આ રીતે હોય છે. એની દ્રષ્ટિ આખી પલટો ખાઈ ગઈ છે, પોતા તરફ એની દ્રષ્ટિ ચાલી ગઈ છે, તેની આખી દિશા બદલાઈ ગઈ છે, અને તેના આત્માની પરિણતિ આત્મા તરફ જ છે. આત્માને દેખી રહી છે, તેને વિભાવને પીઠ દઈ દીધી છે, છતાં પુરુષાર્થની મમતાએ અંદર પૂરેપૂરો લીન થઈ શકતો નથી. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ પૂરેપૂરો અંદરમાં લીન થઈ શકતો નથી, તેથી બહાર આવે છે, અને એટલા માટે એને વિશેષ પુરુષાર્થ જરૂરી છે, અને એ કરે છે. એમાં કોઈ એને કહેવાની જરૂર છે એવું પણ નથી હોતું. તો એ 370માં પ્રશ્નનું સમાધાન થયું. મૂળ વાત તો એટલી છે કે સમ્યક દ્રષ્ટિને પણ પુરુષાર્થ હોય છે, અને એ પુરુષાર્થની એને ખબર છે, કેમ કે એની શ્રદ્ધા સમ્યક થઈ છે ને, એટલે શું પુરુષાર્થ, કેવી રીતે પુરુષાર્થ, બધું જ એને ખબર છે, સહજ રીતે થાય છે. એ પછીનો પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો કાર્ય થઈ જાય ને? એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવશો જી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો પોતાનું કાર્ય થઈ જાય. શું કાર્ય છે પોતાનું? પરમાર્થે સ્વરૂપની પ્રાપ્તિનું કાર્ય છે. તો પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કાર્ય માટે મહાપુરુષોએ આવી વાત કરી છે કે ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોવી જોઈએ. અને અર્પણતાનો અર્થ શું? કૃપાળુદેવે પણ એ વાત કરી છે. કૃપાળુદેવે પણ એવી અર્પણતાની વાત કરી છે. તો અહીંયા કહે છે કે એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવશો જી. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે, શરીર જુદું છે, વિકલ્પ જુદો છે. એવું ભેદ જ્ઞાન કરીને તું દ્રવ્ય દ્રષ્ટિ કર. પોતાનું સ્વરૂપ, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, એની દ્રષ્ટિ કર. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે. જેણે અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા તેને ભવનો અભાવ થયા વગર રહે નહીં. અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા એટલે ગુરુ જે કહે છે એ સત્ય છે, એ મને માન્ય છે. ગુરુ મને ગેરમાર્ગે દોરે નહીં. એમની વાતને મારે સમજી અને સ્વીકારવાની છે. જે અપેક્ષાથી એ વાત કહે છે એ અપેક્ષાથી એ વાતને મારે પકડવાની છે, સમજવાની છે. એમ ગુરુને જે સ્વીકારે એને પછી ભવનો અભાવ થયા વગર રહે નહીં. સાચા મહાપુરુષ એવા ગુરુ હોય એમની વાણી કઈ નિરર્થક હોતી નથી, કોઈ અર્થ વિનાની વાણી હોતી નથી. એ જે કંઈ કહે છે એ પરમાર્થે
કોઈને કોઈ રીતે હિતનું કારણ થાય જ છે. આગળ કે છે અહીંયા કે મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે તે પૂજ્ય ગુરુદેવે બતાવ્યું છે. જે ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે આત્માને જાણે. આ વાત તો આપણે શાસ્ત્રમાંથી બરાબર સારી રીતે શીખ્યા છીએ કે જે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે આત્માને જાણે, અને જે આત્માને જાણે તે ભગવાનને જાણે. એ પણ વાત એમ જ છે. ખરેખર તો આત્માની અનુભૂતિ થયા વિના ભગવાન કેવા છે એનો ખ્યાલ આવતો નથી. જેને અનુભૂતિ થાય છે ક્ષણ માટે એને ખ્યાલ આવે છે કે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, પ્રભુની કેવી દશા છે, એને જ ખ્યાલ આવે છે. એ જ ખરેખર સાચા અર્થમાં ભગવાનને જાણે છે. તેમ જેણે ગુરુને સ્વીકાર્યા, જેણે એવી જ રીતે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે. અનુભૂતિ છે અને એને ગુરુનો સ્વીકાર છે તો એને અંતરમાં એવું ભાન છે કે ગુરુનો પુરુષાર્થ કેવો અદ્ભુત છે, અપૂર્વ છે, એનું એને ભાન છે. અને એમની આજ્ઞામાં, એમની નિશ્રામાં રહી અને જે ગુરુ માર્ગ બતાવે છે એ પ્રમાણે પોતે આગળ વધે છે. અને એમાં ગુરુ તો માર્ગ શું બતાવે છે કે તારું સ્વરૂપ શુદ્ધ છે, એવા સ્વરૂપનો સ્વીકાર કરીને તું અનુભૂતિ કર, એનો માર્ગ બતાવે છે ને. એટલે એનો એને સ્વીકાર છે, પોતાને એ સ્વીકારે છે. એવી રીતે પોતાને સ્વીકારે છે. જેવી રીતે ગુરુએ આત્માનું સ્વરૂપ કહ્યું છે એવી રીતે પોતાના આત્માનો એને સ્વીકાર છે. એટલે અહીંયા કહે છે કે તેમ જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે, અને પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે. એવી અર્પણતા અંદરમાંથી આવે તો વિકલ્પનું સ્વામીપણું એને છૂટી જાય છે. પછી વિકલ્પ ઉઠતા નથી. હું વિકલ્પથી જુદો, વિકલ્પ મારું સ્વરૂપ નથી, વિકલ્પનો હું સ્વામી નથી. જો ખરી અર્પણતા હોય તો પૂજ્ય ગુરુદેવ કહે છે તેવી પોતાની પરિણતિ થઈ જાય છે. બુદ્ધિથી નહીં પણ અંતરથી થઈ જાય છે. બુદ્ધિથી સ્વીકાર એ જુદી વસ્તુ છે, અંતરથી સ્વીકાર એ જુદી વસ્તુ છે. બુદ્ધિપરકનો સ્વીકાર જે છે એમાં પછી એ ક્યાંક કોઈક જગ્યાએ બાંધછોડ પણ કરી લે છે. જ્યારે અંતરથી સ્વીકાર થાય એમાં કોઈ બાંધછોડનો પ્રશ્ન નથી થતો. એટલે બુદ્ધિથી નહીં પણ અંતરથી એવો સ્વીકાર થઈ જાય છે તો તે અર્પણતા એ જુદી જાતની હોય છે. અને તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે. એને પછી જે કાંઈ વિકલ્પ આવે એમાં પણ બધી અર્પણતાનો જ વિકલ્પ હોય છે. ગુરુ તરફ અર્પણતાનો જ એને વિકલ્પ હોય. એ 371માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે તત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં પણ અર્પણતા હોય? અર્પણતાની વાત આવી એટલે ભાઈ કઈ મોટા વેપાર ધંધા હાથે કરતા હોય તેને એમ થાય ને કે એ બધાની વાતમાં અર્પણતા તો કરીએ તો પછી આપણા ધંધાનું શું થાય? એવું અંતરમાં ભાવ હશે, ગમે તે વાત હોય કાંઈક હશે. એટલે એને પૂછ્યું કે તત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં પણ અર્પણતા હોય? સમાધાન આપતા પૂજ્ય બેનશ્રી કહે છે કે અર્પણતા બધામાં હોય. અર્પણતા બધામાં હોય. અહીંયા તો કયો વ્યવહાર લેવાનો છે? ધર્મમાં જે વ્યવહાર કહેવાયો છે એ વ્યવહાર લેવાનો છે. અહીંયા તો જગતમાં એ કઈ કામ ધંધા હાથ એ બધું કરે છે એ બધું વ્યવહારની વાત નથી. એમ બેનશ્રી એનો જવાબ આપી દીધો કે અર્પણતા બધામાં હોય. વળી આમાં વાયદા હોતા નથી કે આ વખતે અર્પણતા, અમુક વખતે આમ હશે અર્પણતા, અમુક માટે અર્પણતા. અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી. સર્વસ્વ અર્પણ કરે છે એટલે પોતાના કોઈ વિચારો દ્વારા જે કંઈ માનતો તો પહેલા કોઈક રીતે ધર્મનું સ્વરૂપ એ બધું છોડી દીધું, અર્પણ કરી દીધું કે બસ એ નહીં, હવે તો ગુરુ કહે છે એ પ્રમાણે જ કરવું છે, બસ એમ જ જીવન જીવવું છે. એટલે બધું એમાં આવી ગયું. તો અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી. તત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ન હોય તો વ્યવહારની વાતોમાં પોતે ડાયો થઈ ગયો એમ થયું ને.
કે તત્વ માટે તો વાત ગુરુદેવની બરાબર છે, પણ પછી વ્યવહારની વાતમાં ગુરુદેવની વાત મનાય નહીં. આપણને વધારે ખબર પડે, કેમ કે આપણે બધો આ બધા વ્યવહારમાં છે ને, ગુરુદેવ તો ક્યાં એ બધું કઈ કરી રહ્યા છે? વેપાર ધંધો ગુરુદેવ કઈ કરે છે? એમ અંદરમાં એને ભાવ થઈ જાય એટલે ડાયો થઈ ગયો. ડાયો નહીં પણ ચલિત થઈ ગયો. બીજી અર્પણતા ન હોય, એમ કે છે કે તત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ન હોય તો વ્યવહારની વાતમાં પોતે હોશિયાર ડાયો થઈ ગયો. વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્વની વાતમાં ગુરુને ખબર પડે. બેનશ્રી કહે છે કે ભાઈ એવું ડાપણ રહેવા દે, એવું ડાપણ તું રહેવા દે. ગુરુ કહે દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત, એવી અર્પણતા હોવી જોઈએ. તું જુદું પાડે છે ત્યાં સુધી તને ખરેખર રુચિ થઈ જ નથી. ગુરુ કહે એમ જ બધું જ સ્વીકાર થયો હોય તો પછી આ વેપાર ધંધા આ તે એ બધાની બાબતમાં ગુરુદેવને ના ખબર પડે, મને ખબર પડે, મારે કરવાનું આમ તેમ એવો વિકલ્પ ઉઠે જ નહીં. સાચી અર્પણતામાં એવા વિકલ્પો ઉઠતા જ નથી હોતા. સાચી અર્પણતામાં તો ગુરુ કે રાત તો રાત ને દિવસ તો દિવસ, આટલી બધી વાત કહી દીધી. આવી અર્પણતા હોવી જોઈએ. અર્પણતા કોને કહેવાય? અર્પણતાની અંદર પોતે પાછા કાયદા બનાવે, આમાં આટલામાં માનવાનું ને આટલામાં નહીં માનવાનું. એમ પેન્દ્રી કહે છે કે જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ ગઈ, તે જ્ઞાનીના વિકલ્પ અને પરિણતિ બધું યથાર્થ છે. પોતે મુક્તિના પંથે ચાલ્યા છે, એમની પરિણતિ પણ એવી છે, દ્રષ્ટિ સ્વરૂપમાં જ રહ્યા કરે છે એવા જ્ઞાની. તો જ્ઞાનીને વિકલ્પ એવા જ છે ને એમની પરિણતિ પણ બરાબર યથાર્થ છે. તો તે ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. જે સાધક દશામાં રહેલા હોય તેનું અંદરનું અને બહારનું બધું સ્વીકાર્ય છે. આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે. સાચો આત્માર્થી છે એને પછી કોઈ આગ્રહ રહેતા નથી. તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય અને નિશ્ચયથી આમ હોય, એવા બધા કોઈ આગ્રહ રાખતો નથી. ધર્મ માટે બરાબર છે ગુરુદેવ કે એમ, પણ બાકી તો બીજું બધું તો આપણે આપણી રીતે, આવી બધી કોઈ વાત હોતી નથી. અર્પણતા નથી, એ અર્પણતા પણ નથી અને એમાં એને સાચી ભાવના કે સાચી રુચિ નથી. એ કંઈક બીજી રીતે લાભ જ ઈચ્છે છે. એ પણ એવો જગતમાં કંઈક પોતાને વ્યવસાય વગેરેનો લાભ ઈચ્છે છે, એટલે બસ ગુરુદેવના ચરણે આવ્યો છે. ઘણાને આવું જ હોય છે, મોટા ભાગના લોકોને આવું જ હોય છે કે એમના આપણે ભક્ત કહેવાઈએ તો આપણને કંઈક પ્રાપ્ત થઈ જાય. અહીંયા કહે છે કે સાચો જે મુમુક્ષુ છે, સાચો આત્માર્થી છે, તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય ને નિશ્ચયમાં આમ હોય, એમ કઈ હોતું નથી. આત્માર્થીને મન વચન કાયાથી બધું છૂટી જાય છે અને સાચી અર્પણતા સદગુરુ પ્રત્યે, મહાપુરુષ પ્રત્યે થઈ જાય છે. તો એ 372માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે. પ્રશ્ન કરતા એમ કહીએ કે એક વિનંતી છે. બેસતું વર્ષ હતું એટલે કોઈએ વિનંતી કરી કે આપ આજના બેસતા વર્ષની બોણી આપો. આપણે ત્યાં રિવાજ છે ને કે બેસતા વર્ષના દિવસે બોણી આપવામાં આવે, લાભ આપવામાં આવે. પણ એ તો બોણી જે છે એ તો અર્થ ધન વગેરે એના લાભ હોય છે. અહીંયા તો પરમાર્થે બોણીની વાત છે. પરમાર્થે એટલે એવી વિનંતી કરી છે કે આપ આજના બેસતા વર્ષની બોણી આપો. અને પૂજ્ય બેનશ્રીએ કહ્યું કે દેવ, શાસ્ત્ર, ગુરુ અને શુદ્ધતામાં મંગળ છે. દેવ, શાસ્ત્ર, ગુરુ અને શુદ્ધતામાં મંગળ છે. એક શુદ્ધાત્માનું ધ્યેય રાખીને શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય, નિર્મળ પર્યાય કેમ પ્રગટે, પોતાના પરિણામ નિર્મળ કેવી રીતે થાય, નવીન પર્યાય કેમ પ્રગટ થાય, જે અત્યારે જે ચીલાચાલુ ચાલી રહી છે પરના લક્ષ્ય થતી પર્યાયો, એને બદલે આત્માના લક્ષ્ય એવી નિર્મળ પર્યાય, નવી પર્યાય કેમ પ્રગટ થાય, તે ભાવના રાખવા જેવી છે. એવી ભાવના રાખવી. આગળ કહે છે કે મારા ભાવે, મારા ધ્યાને
મારા બધા વર્તનમાં નાયક દેવ હજો. નાયક દેવ એટલે પોતાનો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પોતે જ્ઞાન સ્વભાવી, એ નાયક દેવ મારા ભાવમાં, મારા ધ્યાનમાં, મારા વર્તનમાં બધામાં નાયક દેવ જ હોય એવો ભાવ રાખો. જ્ઞાનમાં નાયક દેવ, દ્રષ્ટિમાં નાયક દેવ, લીનતામાં નાયક દેવ, બધે નાયક દેવ હજો. શ્રી કહે છે કે આવે છે ને કે મારા ધ્યાની હજો, મારા ભાવે હજો જીનવાણ રે. તો તેમ મારા ધ્યાનમાં, મારા ભાવમાં, મારા મનની અંદર નાયક દેવ હજો, શુદ્ધતામાં નાયક દેવ હજો, અને શુભ ભાવમાં દેવ શાસ્ત્ર ગુરુ હજો. એવી ભાવના, એવું રટણ, એવી જિજ્ઞાસા, તે બધું કરવા જેવું છે. એક શુદ્ધાત્માને લક્ષમાં રાખવાથી, એક શુદ્ધાત્મા, પોતાનો શુદ્ધાત્મા, એને લક્ષમાં રાખવાથી, તેના ધ્યેયને ઓળખવાથી નવીન પર્યાયો પ્રગટ થાય. તે જ નવીનતા છે. નવા વર્ષે શેની નવીનતા છે? તો આ નવીનતા હોય. આ નવીન વર્ષ કહેવાય તે વ્યવહારથી, પણ અંતરમાં નવીન પર્યાયો પહેલા ક્યારેય નથી થઈ એવી સ્વરૂપને લક્ષે નિર્મળ પર્યાયો પ્રગટ થાય, એ નવીન પર્યાયો કહેવાય. કે છે આજે અત્યારે આજનો દિવસ જે છે તો એ નવું વર્ષ શરૂ થયું એટલે એ નવીન વર્ષ કહેવાય. તે વ્યવહારથી, વ્યવહાર કરતા એ તો ખરેખર તો ઉપચાર જ છે, પણ અંતરમાં નવીન પર્યાયો પ્રગટ થાય તે ખરી નવીનતા છે. એવી નવીન પર્યાયો કે જે પહેલા થઈ નથી, આત્માના લક્ષ્ય નિર્મળ પર્યાયો થાય તે નવીનતા માટે શુદ્ધ આત્માનું, નાયક દેવનું ધ્યાન રાખવું, એનું ધ્યાન ધરવું, એનું લક્ષ્ય કરવું, એ જ જીવનમાં કર્તવ્ય છે. બાકી બધું ગૌણ છે, બાકી બધું ગૌણ છે. બીજું બધું હોય પણ એ પોતાનું સ્વરૂપ નથી, પરમાર્થે પોતાને હિતકારી બીજું કાંઈ નથી. સારભૂત હોય, હિતકારી હોય તો એક આત્મા છે. સર્વોત્કૃષ્ટ અનુપમ જ્ઞાયક તત્વને ઓળખવા જેવું છે, અનુભવવા જેવું છે, ખરું આ જ કરવા જેવું છે. બસ આમાં બધું આવી ગયું. આ એમણે બેસતા વર્ષની બોણી આપી. સામાન્ય રીતે બેસતા વર્ષની બોણી આપવામાં આવે એ બધા હર્ષથી સ્વીકારતા હોય છે. આપણે પણ આ બોણી સ્વીકારવાની. એટલે જ્યારે સ્વીકારીએ ત્યારથી જ આપણને નવું વર્ષ શરૂ થયું એમ કહેવાય. અને આ 373 નું સમાધાન થયું. એના પછીથી પ્રશ્ન 374. અંતર્મુખનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે, કે દર્પણમાં જેમ પ્રતિબિંબિત થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો? હવે આ ભાઈ જે ઉદાહરણ આપીને જે વસ્તુ કહેવામાં આવી હતી એને જરાક જુદી રીતે લઈ રહ્યા છે. તો જ્ઞાનને સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે દીવો છે એ બધા પદાર્થો બહારમાં જે છે એને પણ પ્રકાશે છે અને દીવો સ્વને પણ પ્રકાશે છે. કેમ કે દીવાની જ્યોત દ્વારા આપણે જાણીએ છીએ કે આ દીવો છે અને એના જ પ્રકાશમાં બીજા પદાર્થો પણ દેખાય છે. એટલે એમ દીવો પોતાને પણ પ્રકાશે છે, જણાવે છે, અને બીજાને પણ પ્રકાશે છે. આ ઉદાહરણ જ્ઞાનને સમજાવવા માટે આપવામાં આવે છે કે જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. તો આણે તો ભાઈએ તો એમ લઈ લીધું કે અંતર્મુખનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે, કે પછી બીજું ઉદાહરણ પણ જ્ઞાન વિશેનું આપવામાં આવે છે ને કે દર્પણમાં જેમ પ્રતિબિંબિત થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો. દર્પણમાં પ્રતિબિંબિત થાય છે એ વાત જ્ઞાનની જે કહેવામાં આવી છે એમાં એમ કહેવાનો આશય છે કે જ્ઞેયો જે છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, પણ એ જ્ઞેયો આત્માની અંદર એટલે દર્પણની અંદર આવી જતા નથી. દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે
તો એ પદાર્થો જેના પ્રતિબિંબ પડે છે એ બિંબો કહેવાય, સામે રહેલા પદાર્થો જે છે. તો એ બે પદાર્થ કઈ અરીસામાં ઘૂસતા નથી, માત્ર એનું પ્રતિબિંબ પડે છે. એમ જ્ઞાનનો પણ એવો જ સ્વભાવ છે કે જ્ઞાનમાં બાહ્યમાં જે કઈ પદાર્થ છે એનું જ્ઞાન થાય છે, તો એ પદાર્થ સંબંધીનું જ્ઞાન છે એટલે કઈ પદાર્થ કઈ જ્ઞાનની અંદર આવી જાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી કે જ્ઞાન એની અંદર ચાલી જાય છે, એવું પણ નથી. એટલે એમ જ્ઞાનને સમજાવવામાં આવે છે કે જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે. પોતે પોતાના સ્થાને રહી અને જે જ્ઞેયો છે એના પ્રતિબિંબ એમાં પડે છે, એટલે એ પરજ્ઞેય પણ છે. પરજ્ઞેયને જાણવાની વાત સમજાવી છે, એટલે દર્પણનું ઉદાહરણ આપીને સમજાવ્યું. હવે આ વાત જે છે જ્ઞાન સ્વભાવને સમજાવવા માટે કહેવામાં આવી છે. હવે અહીંયા તો પ્રયોગની વાત કરે છે, તો કે પ્રયોગ કેવી રીતે કરીએ? આવી રીતે કરીએ, અંતર્મુખનો જયારે પ્રયોગ કરીએ ત્યારે કે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે, કે દર્પણમાં જેમ પ્રતિબિંબિત થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો? હવે આ આપણને સમજાય છે કે ભાઈ સમજ્યા જ નથી, પ્રયોગની વાત જુદી છે અને આ તો જ્ઞાન સ્વભાવને સમજાવવામાં આવ્યો છે. એટલે પૂજ્ય બેનશ્રીએ પણ એને બરાબર સમજાવ્યો છે. જુઓ, બેનશ્રી કહે છે કે અંદર પ્રયોગ કરવામાં, અંદર પ્રયોગ કરવો, અંદર જવું છે, ઉપયોગને અંદર તરફ વાળવો છે, લક્ષ્યને સ્વ તરફ વાળવાનું છે. એટલે અંદર પ્રયોગ કરવામાં હું કેવી રીતે જાણું છું એવી જાતનો પ્રયોગ કરવા કરતા પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું. હું કેવી રીતે જાણું છું, જ્ઞાન કેવી રીતે જાણે છે, એ તો પેલું સમજાવવા માટે કહેવામાં આવ્યું કે દર્પણ ના ઉદાહરણ દ્વારા અને દીવાના ઉદાહરણ દ્વારા. હું કેવી રીતે જાણું છું એ કઈ પ્રયોગ માટેની વસ્તુ નથી, એ તો સમજ છે. શું કરવાનું છે? તો કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. પ્રયોગમાં તો કહે છે કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું, અર્થાત જ્ઞાયક તરફની દ્રષ્ટિ કરવી, તે જ પ્રયોગ છે. એને પ્રયોગ કહેવાય. હું દીવા જેવો છું કે અરીસા જેવો છું તેમ વિચારવું એ પ્રયોગ નથી. એ તો જાણવાની એક રીત છે. કેવી રીતે જ્ઞાન થાય એ જાણવાની રીત છે. હું કેવી રીતે જાણું છું, દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું, તો તે જાણવાની વાત છે. જાણવાની પરિણતિ જેમ થાય છે તેમ થાય છે. તો પોતે પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે પ્રયોગ કરવાનો છે. પ્રયોગમાં તો એ કરવાનું છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે, તો પોતાના એવા અસ્તિત્વનો સ્વીકાર કરવો, એને ગ્રહણ કરવું એ જ છે પોતે. એ સિવાય બીજું કાંઈ નથી. એવો પ્રયોગ કરવાનો છે. પોતે પ્રયોગ કરવાનો છે કે હું આ ચૈતન્ય છું અને આ વિભાવ તે હું નથી. શુભ કે અશુભ ભાવ એ પણ હું નથી. હું તો ચૈતન્ય છું. આ વિભાવ પરિણતિ મારો સ્વભાવ નથી. આ કઈ વિભાવ જે થાય છે મારા કોઈ ગુણને અનુસરીને નથી થતા, એ મારો સ્વભાવ નથી. હું વિભાવ સ્વરૂપ નથી, પણ હું એક જ્ઞાયક છું. તેમ અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કરવાનો છે. એવો પ્રયોગ કરવો, પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું છે. હું કેવી રીતે જાણું છું તે જાણવું તે કઈ પ્રયોગ કરવાની વસ્તુ નથી. એ તો સમજ છે કે જ્ઞાન કેવી રીતે જાણે છે. એ પ્રયોગ કરવાની વસ્તુ નથી, જાણવાની વસ્તુ છે. પ્રયોગ તો હું એક જ્ઞાયક છું તે કરવાનો છે. પોતે કઈ બહાર જાણવા જતો નથી અને બીજામાં એકત્વ કરતો નથી. એકત્વ બીજાને વિશે થતું નથી. એકત્વ બુદ્ધિ પોતે કરી રહ્યો છે તે બીજા દ્રવ્ય રૂપે થતો નથી. એકત્વ કરે છે તો માત્ર બુદ્ધિમાં થાય છે ને. એકત્વ તો ક્યાં બીજે કઈ ખરેખર બીજા પદાર્થ સાથે મળી જાય છે એવું નથી. એકત્વ બુદ્ધિ પોતે કરી રહ્યો છે તો તે બીજા દ્રવ્ય રૂપે થતો નથી જેની સાથે એકત્વ કરે છે, પણ પોતે એકત્વ માની રહ્યો છે કે શરીર મારું, હું શરીર સહિત જ છું. પોતાનું અસ્તિત્વ શરીર સહિત માને એટલે એ શરીર સાથે એકત્વ કહેવાય. પણ તેથી કઈ શરીર એનું થઈ જાય છે એમ નથી. બીજા દ્રવ્ય રૂપ થઈ જાય છે, શરીર રૂપ થતો નથી. અને એ જે માન્યતા જે છે પોતે શરીર રૂપ છે એવી માન્યતા જે છે, એ માન્યતા જે છે એ ભૂલ ભરેલી છે. એમ કે છે કે બીજા દ્રવ્ય રૂપે થતો નથી, પણ પોતે એકત્વ માની રહ્યો છે તે પોતાની ભૂલ છે. માટે હું તો બીજાથી જુદો એક જ્ઞાયક છું એવું ગ્રહણ કરવાનું છે. પ્રયોગમાં તો એ ગ્રહણ કરવાનું છે કે આ બધું જે હું મારું માનું છું ને હું એ રૂપે મારું અસ્તિત્વ માનું છું,
એ મારું અસ્તિત્વ નથી. આ મન, વાણી, કાયા એ પણ મારું અસ્તિત્વ નથી. હું તો જ્ઞાયક છું ને એ બધાથી હું જુદો ભિન્ન છું, એમ ગ્રહણ કરવાનું છે. આગળ કહે છે કે પોતાની જ્ઞાન પરિણતિ જાણે કાંઈ કામ કરતી નથી અને પ્રતિબિંબ પરાણે આવીને અંદર પડે છે તેવું કાંઈ નથી. જ્ઞાનમાં પણ કાંઈ પ્રતિબિંબ થાય છે તો કે પરાણે બધું થાય છે એવું નથી. પોતાની જ્ઞાન પરિણતિ એ રીતે જ કાર્ય કરે છે. જે તરફ ઉપયોગ ગયો છે તો એનું જ્ઞાન થાય છે. સહેલી ને સરળ વાત છે, પણ એ થાય છે તો એ જ્ઞાન પરિણતિ છે. એવી જ્ઞાન પરિણતિ તો પોતાની છે, પોતે કુટસ્થ છે એવો કાંઈ અર્થ નથી. કોઈ જબરજસ્તીથી પ્રતિબિંબો પડે છે જ્ઞાનમાં એવું નથી. પોતાની જ્ઞાન પરિણતિ છે. પોતાનો ઉપયોગ જે તરફ જાય છે એ પ્રમાણે એનું જ્ઞાન થાય છે. પોતે કુટસ્થ નથી. જ્ઞાન છે ને, જ્ઞાન પરિણમી રહ્યું છે, અનંત ગુણો પરિણમી રહ્યા છે. કુટસ્થપણું ક્યાં છે? તો આ પ્રયોગ શું કહેવાય, પ્રયોગની વાત શું કહેવાય અને જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે એ વાત શું કહેવાય, આ બધી વાતને પૂજ્ય બેનશ્રીએ બહુ સરળ રીતે સરળ શબ્દોમાં સમજાવી છે. દીવાના દ્રષ્ટાંતની વાત ને અરીસાના દ્રષ્ટાંતની વાત જે છે એ જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે સમજાવવા માટે છે. તો પાછો પ્રશ્ન છે એના સંબંધી કે દીવાના દ્રષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય અને અરીસાના દ્રષ્ટાંતે બહારથી અંદર કંઈ આવતું હોય તેમ લાગે છે, તો શું તે બરાબર છે? હજી એ દ્રષ્ટાંતને છોડતો નથી, પાછો પ્રશ્ન કરે છે કે દીવાના દ્રષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય, એમ કે દીવાનો પ્રકાશ બહાર જાય એવી રીતે એમ પોતે બહાર જાય, અને અરીસાના દ્રષ્ટાંતે બહારથી અંદર કંઈ આવતું હોય તેમ લાગે છે, તો શું તે બરાબર છે? અરે ભાઈ, આટલા બધા ભ્રમમાં પડે છે તું, કાંઈ સમજતો નથી શું સમજાવવા માંગે છે. પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય બેનશ્રી, તું આ દીવાને ને અરીસાને લઈને બેઠો છે, વસ્તુને સમજતો નથી. ઉદાહરણ જે સમજાવવામાં આવે છે, ઉદાહરણ આપીને સમજાવવામાં આવે તો એ એક કોઈ અપેક્ષા સમજાવવા માટે ઉદાહરણ હોય છે. ઘણી વખત આપણે ત્યાં એવું જોવામાં આવે કે આપણે ઉદાહરણ આપીને વાત કરીએ તો પછી એ ઉદાહરણને લઈને પ્રશ્ન કરે, અરે ભાઈ ઉદાહરણ તો એક અપેક્ષા સમજાવાય, સર્વ અપેક્ષા એ કોઈ ઉદાહરણ હોય જ નહીં. બધી અપેક્ષા સમજાવી શકાય નહીં. એક ઉદાહરણ દ્વારા બધી અપેક્ષા સમજાવી શકાતી નથી. પછી એ ઉદાહરણમાં જ પ્રશ્નો કરે, આવું પણ હોય છે. એટલે આ ભાઈ દીવા અને અરીસામાં હજી ઉદાહરણ તરીકે લેવાને બદલે કંઈક અટવાઈ ગયા છે, એટલે જ એમાં જ અટવાયા છે. એટલે એને એમ લાગે છે એ બધા એના વિકલ્પો છે, એના એવા નકામા વિકલ્પો છે કે દીવાના દ્રષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય અને અરીસાના દ્રષ્ટાંતે બહારથી કંઈ અંદર કંઈ આવતું હોય તેમ લાગે. શું લાગે? એ તો તારી કલ્પનાઓ છે ભાઈ, છોડ કલ્પનાઓ બધી એવી. પૂજ્ય બેનશ્રીએ સમાધાન સરસ આપ્યું છે. બેનશ્રી કહે છે કે બહાર કંઈ જતું નથી. શું જાય છે બહાર? બહાર કંઈ જતું નથી અને અંદર કંઈ આવતું નથી. જે પોતાની જ્ઞાનની પરિણતિ પરિણમે છે તે પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો જ્ઞાન અહીંયા જ રહ્યું છે અને એનું પરિણમન થાય છે. તો કે જ્ઞાન બહાર જાય છે? પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી. જ્ઞાનની પરિણતિ જ્ઞાનમાં રહીને પરિણમે છે. જ્ઞાન અહીંયા પરિણમે છે. જ્ઞાન ગુણ છે, એનું પવન થઈ રહ્યું છે, એનું પરિણમન થઈ રહ્યું છે. એટલે જ્ઞેય એમાં જણાય છે. અને કયું જ્ઞેય જણાય તો એના માટે જે તરફ ઉપયોગ છે એ જ્ઞેય જણાય, જે તરફ લક્ષ છે એ જણાય. પોતે સ્થિર બિંબ છે અને જ્ઞેયો પરાણે આવીને પડે છે એમ નથી. એવું પણ નથી. પોતાનો જ્ઞાયક સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. વસ્તુ તો આવી છે, પોતાનો જ્ઞાયક સ્વભાવ, જાણવાનો સ્વભાવ, જ્ઞાન કરવાનો સ્વભાવ છે, તો એ પોતાને ગ્રહણ કરવાનો છે. તો તેમાં હું કેમ જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહીં. કેવી રીતે જાણું છું એવો પ્રયોગ છે નહીં. હું જાણું છું, જ્ઞાન સ્વભાવ છે, સ્વ તરફ વળે એટલે એનો જ અનુભવ થાય છે. અરીસાની જેમ જાણું ને દીવાની જેમ જાણું એવો કઈ પ્રયોગની અંદર એવી વાત હોતી નથી. એટલે કે તેમાં હું કેમ એટલે કેવી રીતે જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહીં. એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી.
એ બધું દીવો ને અરીસો ને એના દ્વારા કઈ ચૈતન્ય ગ્રહણ થતો નથી. એ તો સમજાવવામાં આવ્યું છે જ્ઞાન. હું દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું તે જ્ઞાન કરવાની વાત છે. એ તો સમજણ પાડવાની વાત છે. હું બીજાને જાણું છું તે બરાબર, પણ તે મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું. હું બીજાને જાણું છું તો જાણું છું તો મારું જ્ઞાન પરિણમી રહ્યું છે, માટે એ મને જણાય છે. તો મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું. અને બીજાને જાણું છું એટલે એ મારો એ ઉપયોગ એ વખતે એ તરફ છે એટલે એને જાણું છું. એટલે કઈ બહારથી કઈ અંદર આવે છે એમ નથી. બહારથી કઈ અંદર આવે છે કે હું બહાર જાઉં છું એવું કઈ છે જ નહીં. પોતે બહાર જતો પણ નથી અને બહારથી કઈ અંદર આવતું પણ નથી. પોતે જ્ઞાન રૂપે પરિણમે છે. મુખ્ય વાત આ છે. જ્ઞાન જાણે છે. જો પાંચે ઇન્દ્રિયો આપણી ખુલ્લી છે, આપણે ટીવી જોતા હોઈએ તો આંખ દ્વારા દ્રશ્ય પણ જોઈએ, કાન દ્વારા સાંભળીએ, અને એ જ વખતે પોપકોર્ન ખાતા હોઈએ એટલે સ્વાદ પણ માણતા હોઈએ, અને બીજો હાથ જે છે સોફા ઉપર આમ ફરતો હોય, બધું એક સાથે થતું હોય, અને ત્યાં પાછું કંઈક સુગંધી પદાર્થની એની સુગંધ પણ આવતી હોય. તો પાંચે ઇન્દ્રિયના વિષયો છે, પણ છતાંય ઉપયોગ એવો છે કે પાંચેને જાણે છે એવું એને લાગે, પણ એ દરેક વખતે ઉપયોગ પલટે છે. એક એક સમયે ઉપયોગ પલટતો હોય છે એક સાથે. એટલે પાંચે ઇન્દ્રિયના વિષયો એક સાથે તો ગ્રહણ કરી શકતો નથી. જે તરફ ઉપયોગ છે એને જાણે છે. દેખાય છે અને સંભળાય છે એમાં ઉપયોગ ઝડપથી ફરે છે, એટલે ટીવી દેખાય છે અને સંભળાય છે તો એને એમ લાગે કે બંને તરફ ઉપયોગ છે, એનું ખાઉં છું, એનો સ્વાદ પણ માણું છું, બધું એને એમ લાગે છે. પણ ઉપયોગ ઝડપથી પલટે છે. એટલે ઉપયોગ જે તરફ છે એનું જ જ્ઞાન થાય છે. ભલે ને પાંચે ઇન્દ્રિયો ખુલ્લી હોય તો પણ. અરે આ બધું ખુલ્લું હોય ને મનમાં બીજો અંદરમાં વિચાર ચાલતો હોય તો ઉપયોગ તો મનમાં જે સ્મૃતિમાં પડ્યું છે એના તરફ લાગી ગયો છે. આ બધું કરે છે, ટીવી જુએ છે, ખાય છે, સુગંધ બધું આવે છે, અને મનની અંદર ઇન્કમટેક્સની એક નોટિસ આવી હોય તો હવે એનો જવાબ કેવી રીતે આપવો એનો વિચાર ચાલતો હોય તો શું કહેવાય? એટલે ઉપયોગ એ તરફ છે. એ જે તરફ ઉપયોગ જાય છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે. જ્ઞાન જે છે તે ઉપયોગાત્મક છે. દર્શન છે તે ઉપયોગાત્મક. જ્ઞાન દર્શન જે કહીએ છીએ, દર્શન એટલે સામાન્ય અવલોકન અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું. તે બંને ઉપયોગાત્મક છે, અને એ ઉપયોગ જે તરફ જાય એને એ જાણે. આવી વાત છે. એટલે 12મા પરને જાણે ત્યારે પણ એ ઉપયોગ એ તરફ છે એટલો એનો અર્થ થાય છે. અને સ્વને જાણે છે તો ઉપયોગ સ્વ તરફ છે. ને એ સમજાવવા માટે જ્ઞાન કેવી રીતે પરિણમે છે એના માટે ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું. રહીસાના અને દીવાના બધા ઉદાહરણ દ્વારા. જ્ઞાન તો જ્ઞાન છે અને જ્ઞાનની પરિણતિ છે. પોતે જ્ઞાન રૂપે પરિણમે છે. સ્વયં સ્વ પર પ્રકાશક છે. બહારથી કઈ અંદર આવતું નથી. તેથી પોતે પોતાને સ્વ પર પ્રકાશક છે. તેથી પોતે પોતાને જાણે અને બીજાને પણ જાણે. પોતાની કઈ ક્રિયા નથી અને બીજાથી પરાણે ક્રિયા થાય છે કે પોતાની ક્રિયા પોતે બહાર લેવા જાય છે એમ નથી. બહાર કાંઈ લેવા જતો નથી અને બહારથી કાંઈ આવતું પણ નથી. પોતે જ્ઞાન પરિણતિ રૂપે સ્વયં પરિણમે છે. જે જ્ઞેયો છે તેને જાણનારી પોતાની જ્ઞાનરૂપ પરિણતિથી સ્વયં પરિણમે છે. અને દરેક સમયે જે એવી જ્ઞાનની પર્યાય જે થયા કરે છે જુદી જુદી થયા કરે છે. જ્યાં એનું લક્ષ્ય છે, જ્યાં ઉપયોગ છે એનું જ્ઞાન કરે છે તેવી એની પરિણતિ થયા કરે છે, એવી એની જ્ઞાનની પર્યાય થયા કરે છે. આવું જ્ઞાનનું પરિણમન છે. તો આ જ્ઞાન રૂપ પરિણતિથી એ પોતે પરિણમે છે. એના પોતાના પરિણામ છે. તેને કોઈ પરિણમાવતું નથી. બીજો કોઈ પરિણમાવે છે એમ નથી. આપણને અહીંયા સામે ભગવાનની પ્રતિમા છે તો એનું જ્ઞાન થયું એટલે પ્રતિમાએ આપણને એવું જ્ઞાન કરાવ્યું છે એમ નથી. મારા જ્ઞાનની પર્યાય એ પ્રતિમાએ કરાવી એમ નથી. મારો ઉપયોગ એ તરફ ગયો એટલે સ્વયં એનું જ્ઞાન થયું. કેમ કે જ્ઞાન તો પરિણમવાનું જ છે. જે તરફ ઉપયોગ હોય એને જાણવાનું જ છે. કોઈ પર મારા જ્ઞાનની પર્યાય કરતું નથી. મારા જ્ઞાનને પરિણમાવતું નથી. પોતે જ્ઞાન પરિણતિ રૂપે સ્વયં પરિણમે છે. જે જ્ઞેયો છે તેને જાણનારી પોતાની જ્ઞાનરૂપ પરિણતિથી સ્વયં પરિણમે છે.
તેને કોઈ પરિણામ આવતું નથી. તેમજ જાણવા માટેનો કોઈ પ્રયોગ પોતાને કરવો પડતો નથી. તે તો સ્વયં જાણે છે. જાણવા માટે શું કરવાનું? સતત જ્ઞાન તો પરિણમી જ રહ્યું છે, જાણી જ રહ્યું છે. એક સમય પણ એવો નથી જાણતું ન હોય એવું. તે તો સ્વયં જાણે છે. કેવળ જ્ઞાન થાય તેને જાણવા માટે પ્રયોગ નથી કરવો પડતો. સ્વયં જ્ઞાન રૂપે પરિણમે છે. તેનો પરિણામી સ્વભાવ છે. પોતે ભગવાન આત્મા પરિણામી છે અને એનું પરિણમન થાય છે. તો એ રીતે 375 વાત થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.